નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાની. આજે આપણે 11th સાયન્સમાં તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા પ્રકરણનો અભ્યાસ આગળ કરીશું. આવર્તીય વલણ તરફ જઈએ. આવર્તીય વલણ એટલે શું? તો તત્વના પરમાણુ ક્રમાંકમાં જેમ જેમ ફેરફાર થાય છે તેમ તેમ ક્રમશઃ તેના ગુણધર્મમાં થતો ફેરફાર, જેને આપણે આવર્તીય વલણ તરીકે ઓળખીએ છીએ, પિરિયોડિક પ્રોપર્ટીઝ તરીકે ઓળખીએ છીએ. આ ચેપ્ટરમાં આપણે જે આવર્તીય વલણનો અભ્યાસ કરવાનો છે એમાં પહેલું આવર્તીય વલણ એટલે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. નેક્સ્ટ આયનીકરણ એન્થાલ્પી. નેક્સ્ટ વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન બંધુતા. આવા મુખ્યત્વે 4 આવર્તીય વલણનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, ગલન ઉષ્મા છે, બાષ્પીભવન ઉષ્મા છે, એ બધા પણ આવર્તીય વલણો જ છે. પણ આપણે આ ચેપ્ટરમાં, આ પ્રકરણમાં જે આવર્તીય વલણોનો અભ્યાસ કરવાનો છે એમાં પહેલું આવર્તીય વલણ એટલે પરમાણ્વીય ત્રિજ્યા, બીજું આયનીય ત્રિજ્યા. આ બંને ભેગા છે આમ તો, પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. નેક્સ્ટ આયનીકરણ એન્થાલ્પી. નેક્સ્ટ વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન બંધુતા. એક પછી એક ક્રમશઃ આવર્તીય વલણ તરફ જઈએ. પહેલું આવર્તીય વલણ એટલે પરમાણ્વીય ત્રિજ્યા. પહેલું આવર્તીય વલણ એટલે પરમાણ્વીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા, પરમાણુની ત્રિજ્યા. હવે સિમ્પલ સમજી શકાય કે ધારો કે કોઈ બોલ છે તો બોલની ત્રિજ્યા માપવી હોય તો એ તો મેક્રોમોલેક્યુલ કહેવાય, વિશાળ અણુ કહેવાય. ખૂબ સહેલાઈથી માપી શકાય કેન્દ્રથી અંતર. ધારો કે કોઈ ક્રિકેટ બોલ છે, બરાબર, તો તેની ત્રિજ્યા માપવી હોય તો સહેલાઈથી માપી શકાય. પહેલા તો એનો જનરલી વ્યાસ માપી અને એનું અડધું મૂલ્ય લઈ લેશો એટલે સહેલાઈથી એ ત્રિજ્યા માપી શકાશે. પણ આપણે ચર્ચા કરીએ છીએ પરમાણ્વીય ત્રિજ્યા, પરમાણુની ત્રિજ્યા. હવે તમને ખ્યાલ છે કે પરમાણુ છે, પરમાણુ એમાં કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથમાં પરિભ્રમણ કરતો હોય. હવે આ ઇલેક્ટ્રોનનું વાદળ કેન્દ્રથી કેટલા અંતર સુધી આવેલું છે એ આપણે સ્પષ્ટ જાણતા નથી, ચોકસાઈથી જાણી શકાય નહીં કે કેન્દ્રથી તમે ઇલેક્ટ્રોન ખરેખર કેટલા નિશ્ચિત મૂલ્ય આવેલો છે એ આપણે એકલ પરમાણુમાં જાણી શકતા નથી. કારણ કે પરમાણુની ત્રિજ્યા નિયર અબાઉટ 1.2 એંગસ્ટ્રોમ, 1.2 એંગસ્ટ્રોમ જેટલી હોય, નિયર અબાઉટ, બરાબર. એટલે કે 1.2 ગુણ્યા 10⁻⁻10 પાઇકોમીટર જેટલી હોય છે પરમાણુની ત્રિજ્યા, નિયર અબાઉટ. પણ આ પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વાદળ નિશ્ચિત કેટલા અંતરે આવેલું છે તે આપણે જાણી શકતા નથી. તો પરમાણુની ત્રિજ્યા આપણને એક્ઝેક્ટ મળશે નહીં. એકલ પરમાણુમાં પરમાણુની ત્રિજ્યા ચોકસાઈ પૂર્વક મેળવી શકાતી નથી. તેમ છતાં આધુનિક સમયમાં શું કરવામાં આવે છે તો એક્સ-રે છે અથવા અન્ય કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપિક મેથડ છે, વર્ણપટકીય મેથડ જેને આપણે કહીએ છીએ, એક્સ-રે, ક્ષ-કિરણ, અથવા સ્પેક્ટ્રોસ્કોપિક મેથડ જેને વર્ણપટકીય મેથડ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, એ જે પદ્ધતિ છે એના દ્વારા પરમાણુની ત્રિજ્યા માપવામાં આવે છે. કેન્દ્ર તો બરોબર છે, કારણ કે કેન્દ્ર મજબૂત ઘટ છે, ધન વીજભાર ધરાવે છે, એના પર વિકિરણ આપાત કરી એ તો એક્ઝેક્ટ માપી શકાય. પણ સામે ઇલેક્ટ્રોન કેટલા અંતર સુધી આવેલો છે તે સામાન્ય રીતે આપણે નક્કી કરી શકતા નથી. તો હવે એકલ પરમાણુ છે એની જગ્યાએ દ્વિપરમાણુ લેવામાં આવે. દાખલા તરીકે ક્લોરીન Cl2. તમને ખ્યાલ છે ક્લોરીનના અણુમાં આવા બે પરમાણુ આવેલા હોય.
ક્લોરીનના બે પરમાણુ, ક્લોરીનનો પરમાણુ છે, ક્લોરીનનો અણુ છે, આ Cl2 નો અણુ છે. હવે એક્સ-રે અથવા અન્ય કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપિક મેથડની મદદથી ક્લોરીનના આ જે બે કેન્દ્ર છે, આ જે બે કેન્દ્ર એના પર રેડિયેશન વિકિરણ આપાત કરીને વિકિરણ કેન્દ્ર સાથે અથડાશે અને કેન્દ્ર સાથે અથડાઈને પાછું કરશે. આ બંને કેન્દ્રો વચ્ચેનું અંતર સહેલાઈથી માપી શકાય છે. આ બંને કેન્દ્રો વચ્ચેનું અંતર, ક્લોરીનની વાત કરતા હોય તો ક્લોરીનમાં આ બંને કેન્દ્ર વચ્ચેનું અંતર, ક્લોરીનમાં આ બંને કેન્દ્ર વચ્ચેનું અંતર, Cl2 ના અણુમાં બંને કેન્દ્ર વચ્ચેનું અંતર 198 pm છે. બે કેન્દ્ર વચ્ચેનું અંતર 198 pm Cl2 ના અણુમાં. તો હવે ક્લોરીનની પરમાણુય ત્રિજ્યા જોતી હોય તો આ ત્રિજ્યા એનું સરેરાશ અડધું મૂલ્ય 198 pm બે કેન્દ્ર વચ્ચેનું અંતર છે. તો પરમાણુય ત્રિજ્યા એટલે લગભગ આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કહી શકાય 99 pm, 99 પાઇકોમીટર જેટલું ક્લોરીનની પરમાણુય ત્રિજ્યાનું મૂલ્ય છે. અને એકદમ સરળતાથી પરમાણુય ત્રિજ્યાની વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય. પરમાણુય ત્રિજ્યા તો સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા, એક જ બંધ હોવો જોઈએ, દ્વિબંધ નહીં. દાખલા તરીકે ઓક્સિજન ન ચાલે એક્ઝેક્ટ, કારણ કે ઓક્સિજનમાં ઓક્સિજન પરમાણુ વચ્ચે ડબલ બોન્ડ દ્વિબંધ હોય છે. નાઇટ્રોજન ન ચાલે, કારણ કે નાઇટ્રોજનના અણુમાં નાઇટ્રોજન પરમાણુ વચ્ચે ત્રિબંધ હોય છે. જેમ બંધની સંખ્યા વધે તેમ બંધ લંબાઈ ઘટે. બરાબર? એટલે હંમેશા યાદ રાખો, સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને પરમાણુય ત્રિજ્યા કહે છે. શું કહે છે? પરમાણુય ત્રિજ્યા. ફરીથી પરમાણુય ત્રિજ્યાની વ્યાખ્યા લખવી હોય તો આ રીતે વ્યક્ત કરી શકાય. તો એકદમ સરળ, સહસંયોજક અણુમાં આ સહસંયોજક અણુ છે. સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા સહસંયોજક અણુમાં ક્લોરીનનો અણુ સહસંયોજક અણુ છે, કારણ કે બંને ક્લોરીનના પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય છે. એટલે સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરને પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને પરમાણુય ત્રિજ્યા કહે છે. શેની વ્યાખ્યા છે? સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને પરમાણુય ત્રિજ્યા કહે છે. એટમિક રેડિયસ. સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા બે પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરના, બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર છે 198 pm, 198 પાઇકોમીટર છે. તો એના કરતા અડધું મૂલ્ય એટલે 99 pm. આ પણ 99 pm. તો ક્લોરીનની પરમાણુય ત્રિજ્યા 99 pm છે. ક્લોરીનના અણુમાં બે કેન્દ્ર વચ્ચેનું અંતર 198 pm છે.
કોણ? તેનું સરેરાશ અડધું મૂલ્ય પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આગળ વધીએ. આ તો આપણે ચર્ચા કરી અધાત્વીય પરમાણુ મીન્સ અધાતુ પરમાણુ, હાઇડ્રોજન હોય, ક્લોરીન હોય વગેરે, બરાબર છે, બ્રોમિન હોય, Br2, આ બધા અધાત્વીય પરમાણુઓ છે. પણ ચર્ચા કરવી હોય કે ધાત્વીય પરમાણુનું શું, તો ધાત્વીય પરમાણુ એકબીજાની નજીક આવે ત્યારે ધાત્વીય બંધથી જોડાય. તો ધાત્વીય સ્ફટિકમાં બે પરમાણુઓ વચ્ચેના અંતરના સરેરાશ અડધા મૂલ્યને ધાત્વીય ત્રિજ્યા કહે છે. કારણ કે ત્યાં ધાતુ હોય, દાખલા તરીકે સોડિયમ હોય, તો સોડિયમના પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય. પોટેશિયમ હોય તો પોટેશિયમના પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય. કોપર હોય તો કોપરના પરમાણુઓ પણ એકબીજા સાથે જોડાયેલા હોય. ધાત્વીય સ્ફટિક હોય, ધાત્વીય સ્ફટિક, દાખલા તરીકે ધાત્વીય સ્ફટિક છે, એમાં ધાતુના પરમાણુઓ આ રીતે જોડાયેલા હોય છે. દાખલા તરીકે બધા કોપરના પરમાણુઓ છે, બધા કોપરના પરમાણુઓ છે, Cu 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 Cu. બે કેન્દ્ર વચ્ચેનું જે અંતર પ્રાપ્ત થાય છે, બરાબર, બે કેન્દ્ર વચ્ચેનું અંતર, આ બંને કેન્દ્ર વચ્ચેનું અંતર એ કોપરના સ્ફટિકમાં 256 pm છે, 256 પાઇકોમીટર છે. તો તેનું સરેરાશ અડધું મૂલ્ય 256 pm છે. તેનું સરેરાશ અડધું મૂલ્ય 128 pm કોપરની ધાત્વીય ત્રિજ્યા કહેવાશે. તો ધાત્વીય સ્ફટિકમાં ધાત્વીય બંધથી જોડાયેલા બે પાસેના પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરનું સરેરાશ અડધું મૂલ્ય ધાત્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. ધાત્વીય સ્ફટિકમાં ધાત્વીય બંધથી જોડાયેલા બે પાસેના પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરનું સરેરાશ અડધું મૂલ્ય ધાત્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. પછી એ પરમાણ્વીય એટલે કે સહસંયોજક પરમાણ્વીય ત્રિજ્યા હોય, સહસંયોજક ત્રિજ્યા હોય કે ધાત્વીય ત્રિજ્યા હોય. આ સહસંયોજક ત્રિજ્યા કે ધાત્વીય ત્રિજ્યા જે છે, બરાબર, એ બંને ત્રિજ્યાને સહસંયોજક ત્રિજ્યા હોય, આ સહસંયોજક પદ કે પછી ધાત્વીય ત્રિજ્યા હોય, સહસંયોજક ત્રિજ્યા કે ધાત્વીય ત્રિજ્યા હોય, આ બંને ત્રિજ્યાને આપણે પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઉપયોગમાં લેશું. પરમાણ્વીય ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું, તો સહસંયોજક બંધથી જે પરમાણુ જોડાયેલા છે એકલ બંધથી, એના કેન્દ્ર વચ્ચેના અંતરનું સરેરાશ અડધું મૂલ્ય એ સહસંયોજક ત્રિજ્યા. અને ધાત્વીય બંધથી જે પરમાણુઓ જોડાયેલા હોય પાસેના, એના બે કેન્દ્ર વચ્ચેના અંતરનું સરેરાશ અડધું મૂલ્ય એ ધાત્વીય ત્રિજ્યા. પછી સહસંયોજક ત્રિજ્યા હોય કે ધાત્વીય ત્રિજ્યા હોય, આ બંને ત્રિજ્યાને આપણે પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ધ્યાનમાં લેશું. બરાબર. નેક્સ્ટ, આ ત્રિજ્યા માપવા માટે તમને આપણે હમણાં જ કીધું કે કેનો ઉપયોગ સામાન્ય રીતે એક્સ-રે, ક્ષ-કિરણ છે અથવા સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે વર્ણપટકીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કા ક્ષ-કિરણ પદ્ધતિ, એક્સ-રે અથવા સ્પેક્ટ્રોસ્કોપિક મેથડ જેને વર્ણપટકીય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે હમણાં કીધું એ પ્રમાણે કે પરમાણ્વીય ત્રિજ્યા કે આયનીય ત્રિજ્યા કે આયનીકરણ એન્થાલ્પી છે કે વિદ્યુત ઋણતા કે ઇલેક્ટ્રોન બંધુતા છે, આ બધા જ ગુણધર્મો આવર્તનીય ગુણધર્મો છે. મીન્સ જેમ પરમાણુ ક્રમાંક બદલાય છે તેમ તેના ગુણધર્મોમાં ફેરફાર થાય છે. તો હવે પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે એની ચર્ચા કરીએ. તો પહેલો ફેરફાર આપણે એક જ આવર્તમાં વાત કરીએ. એક જ આવર્તમાં આપણે
ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ, ડાબી બાજુથી જમણી બાજુ એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો પરમાણુની ત્રિજ્યામાં શું ફેર પડે છે? વધે છે, ઘટે છે, અચળ રહે છે કે કંઈ નક્કી કરી શકાતું નથી. તો એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો, આવર્તની સંખ્યા ટોટલ 7 છે. પહેલો આવર્ત અતિ લઘુ વિભાગ છે, બીજો અને ત્રીજો આવર્ત પ્રથમ લઘુ વિભાગ અને દ્વિતીય લઘુ વિભાગ છે, ચોથો અને પાંચમો આવર્ત પ્રથમ લાંબો વિભાગ અને દ્વિતીય લાંબો વિભાગ છે, છઠ્ઠો અને સાતમો આવર્ત જે આપણે કહીએ છીએ અતિ લાંબો વિભાગ અને અધૂરો વિભાગ, જેમાં ખરેખર 118 તત્વનું સ્થાન મળેલું ન હતું, પણ હવે તો એ પણ પૂર્ણ વિભાગ છે. ફરીથી અતિ લઘુ વિભાગ, પ્રથમ લઘુ વિભાગ, દ્વિતીય લઘુ વિભાગ, પ્રથમ લાંબો વિભાગ, દ્વિતીય લાંબો વિભાગ, પ્રથમ અતિ લાંબો વિભાગ અને દ્વિતીય અતિ લાંબો વિભાગ, આવા ટોટલ 7 આવર્ત છે. આડી હરોળને આવર્ત કહે છે, ઊભા સ્તંભોને સમૂહ કહે છે. આવર્તની ચર્ચા કરી. એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા, દાખલા તરીકે બીજા આવર્તમાં જે તત્વો છે એમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. નિષ્ક્રિય ઉમદા તત્વ નિયોન છે એ ક્યારેય આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી ન કરે તો એમાં ક્યારેય પરમાણુય ત્રિજ્યાની જરૂર પડતી નથી અને માપી પણ શકાતી નથી. પણ આપણે જે જરૂરિયાત છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, એટલે કે એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ક્રમાંક વધે. જેમ કે લિથિયમનો પરમાણુય ક્રમાંક 3 છે, બેરિલિયમનો 4, 5, 6, 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9. લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2 1, બેરિલિયમ 2 2, બોરોન 2 3, કાર્બન 2 4, નાઇટ્રોજન 2 5, ઓક્સિજન 2 6, ફ્લોરિન 2 7. એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જશો તો સિમ્પલ જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર પણ વધે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે શું? તો કેન્દ્રમાં જે પ્રોટોન ન્યુટ્રોન બેઠા છે એ કેન્દ્રના પ્રોટોનનું, આના કેન્દ્રમાં 3 પ્રોટોન છે, એ પ્રોટોનનું ક્રમશઃ ઇલેક્ટ્રોન તરફનું આકર્ષણ બળ વધતું જશે, જેને આપણે કહીએ છીએ Z ઇફેક્ટિવ, અસરકારક કેન્દ્રીય વીજભાર. ફરીથી એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ક્રમાંક વધે છે તેમ કક્ષાનો આંક વધતો ન હોવાથી, કારણ કે કક્ષા તો 2 જ છે બધી જગ્યાએ. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 1, બીજી કક્ષામાં 2, બીજી કક્ષામાં 3 4 5 6 7. કક્ષા 2 જ જરૂર પડે. કક્ષાનો આંક વધતો નથી એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધશે નહીં. ઉલટાનું કેન્દ્રમાં ધન વીજભાર વધશે અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધશે. એટલે જે કેન્દ્રમાં ધન વીજભાર વધે છે ધન વીજભારની અસરકારકતા ઇલેક્ટ્રોન તરફ વધતી જશે, જેને આપણે કહીએ છીએ Z ઇફેક્ટિવ, અસરકારક કેન્દ્રીય વીજભાર. તો ફરીથી તમારે આટલું ત્યાં વ્યક્ત કરવાનું છે. એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા, એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ક્રમાંક ક્રમશઃ વધે છે તેમ કક્ષાનો આંક વધતો ન હોવાથી, ફરીથી એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ક્રમાંક વધે છે તેમ કક્ષાનો આંક વધતો ન હોવાથી, કારણ કે 2 કક્ષા 2 કક્ષા 2 કક્ષા 2 કક્ષા 2 કક્ષા 2 કક્ષા અને 2 કક્ષા, કક્ષાનો આંક વધતો નથી. આવર્ત બદલાય તો કક્ષાનો આંક બદલાય, પણ એક જ આવર્તમાં કક્ષાનો આંક બદલાશે નહીં. ફરીથી એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ક્રમાંક વધે છે તેમ
કક્ષાનો આંક વધતો ન હોવાથી અસરકારક કેન્દ્રીય વીજભારમાં ક્રમશઃ વધારો થાય છે અને પરિણામે કક્ષાઓ સંકોચાવાથી અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે એનો અર્થ એ થશે કે કેન્દ્રમાં જે પ્રોટોન છે એની અસરકારકતા ઇલેક્ટ્રોન તરફ વધી જશે અને પરિણામે ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધી જાય અને પરિણામે કક્ષાઓ સંકોચાવાથી પરમાણુની ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. પરમાણુની ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. દાખલા તરીકે આપણે ચર્ચા કરતા હોઈએ તો લિથિયમનું જે કદ મીન્સ પરમાણુની ત્રિજ્યા છે બરોબર, એ લિથિયમની પરમાણુની ત્રિજ્યા 152 pm છે. 152 pm લિથિયમની પરમાણુની ત્રિજ્યા 152 pm છે. નેક્સ્ટ આગળ જઈએ, લિથિયમ થી આગળ જશો તો બેરિલિયમ આવશે. બેરિલિયમની પરમાણુની ત્રિજ્યા ઝડપથી ઘટીને લિથિયમની પરમાણુની ત્રિજ્યા જે 152 pm હતી એના કરતા બેરિલિયમની પરમાણુની ત્રિજ્યા ઝડપથી ઘટીને 111 pm થાય છે. 111 પાઇકોમીટર. બોરોન છે એની પરમાણુની ત્રિજ્યા 88 pm. નેક્સ્ટ કાર્બનની 77 pm, નાઇટ્રોજનની 76 pm, ઓક્સિજનની 66 pm અને ફ્લોરિનની 64 pm. તો સમજી શકાય છે કે એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ક્રમાંક વધે છે તેમ કક્ષાનો આંક વધતો ન હોવાથી અસરકારક કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે. પરિણામે કક્ષાઓ સંકોચાવાથી પરમાણુની ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે. જેમ કે આવર્ત 2 માં રહેલા લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન તરફ જતા કેન્દ્રીય વીજભાર પરમાણુ ક્રમાંક વધે છે તેમ કેન્દ્રીય વીજભાર વધવાને કારણે અસરકારકતા કેન્દ્રીય વીજભારની અસરકારકતામાં વધારો થાય છે અને પરિણામે પરમાણુય ત્રિજ્યા ઘટે છે. કારણ કે ઇલેક્ટ્રોન છે એનું આકર્ષણ વધતું જાય, જેડ ઇફેક્ટિવ વધે. સિમ્પલ કહીએ તો જેમ જેમ લોહચુંબક મોટું થતું જાય એમ એની આકર્ષવાની શક્તિ વધતી જાય અને આકર્ષવાની શક્તિ વધતી જાય તો જે પરમાણુ છે નજીક જતો જશે ઇલેક્ટ્રોન. એટલે સિમ્પલ પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થાય છે. લિથિયમની પરમાણુય ત્રિજ્યા 152 pm, બેરિલિયમ 111, બોરોન છે 88, નેક્સ્ટ કાર્બન છે 77, નાઇટ્રોજન 74, ઓક્સિજન 76 અને ફ્લોરિન 66 અને 64. આ પ્રકારે ક્રમશઃ પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. અને આ પરમાણુય ત્રિજ્યાને જો આપણે દર્શાવવો હોય અહીંયા ગ્રાફ દ્વારા તો સિમ્પલ સરળતાથી વ્યક્ત કરી શકાય. આ પ્રકારે ગ્રાફ છે. પરમાણુય ત્રિજ્યા વિરુદ્ધ પરમાણુય ક્રમાંકનો ગ્રાફ છે. આવર્તની વાત કરીએ છીએ, ધારો કે અહીંયા પરમાણુ ક્રમાંક 2 છે, 4 છે, 6 છે, 8 છે, 10 છે. આ એના એટમિક નંબર છે 2, 4, 6, 8, 10. કારણ કે આપણે 3 થી લઈને 9 સુધીની જરૂરિયાત છે અને ત્રિજ્યા પણ 152 થી 64 ની વચ્ચેની જરૂર છે. એટલે અહીંયા હું 60 થી શરૂઆત કરું છું. ધારો કે અહીંયા 60 છે, 60 pm છે, અહીંયા 80 pm છે, અહીંયા 100 pm છે, 120, 140 અને 160. આ પ્રકારે આપણે લઈએ છીએ 40, 20, 100, 80, 60. બરાબર. આ પ્રકારે આ પરમાણુય ત્રિજ્યા જેને આપણે પાઇકોમીટરમાં દર્શાવીએ છીએ. બરાબર. અને આ એટમિક નંબર બરાબર છે, એટલે જેને આપણે પરમાણુય ક્રમાંક Z. હવે ગ્રાફમાં દર્શાવવું હોય તો સિમ્પલ 3 પરમાણુય ક્રમાંક ધરાવતા તત્વની પરમાણુય ત્રિજ્યા 152. આ 3 છે. 3 ની 152 એટલે નિયર અબાઉટ અહીંયા મૂકું છું. બરાબર. 3 ની 152 છે. નેક્સ્ટ 4 પરમાણુય ક્રમાંક ધરાવતા બેરિલિયમની 111. 4 પરમાણુય ક્રમાંક ધરાવતા બેરિલિયમની 111. એટલે આ રીતે થશે 111 અબાઉટ અહીંયા છે.
બરાબર 5 88 5 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની 88 એટલે નિયર અબાઉટ અહીં આવશે 6 77 6 છે 77 છે 77 એટલે 80 કરતા સહેજ ઓછી. નેક્સ્ટ 74 66 8 નો 8 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની પરમાણુની ત્રિજ્યા થશે 66 એટલે નિયર અબાઉટ અહીંયા અને 9 ની 64. તો જોઈ શકાય છે આવો ગ્રાફ મળે છે. આ 1 આ 2 3 4 5 6 અને 7 પરમાણુ. એ સાતેય પરમાણુઓ છે તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ક્રમાંક વધે છે તેમ કક્ષાનો આંક વધતો ન હોવાને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. જેટ ઇફેક્ટિવ વધે છે. જેટ ઇફેક્ટિવ શું છે એની ચર્ચા આપણે આગળ કરીશું. બરાબર. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે મીન્સ કેન્દ્રની આકર્ષવાની શક્તિ વધે અને પરિણામે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષવાથી કક્ષાઓ સંકોચાય છે અને પરિણામે પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થાય છે. આ પ્રકારની પરમાણુય ત્રિજ્યા કેન્દ્રને જોડી દેશું. આ પ્રકારની પરમાણુય ત્રિજ્યા. તો આ પ્રકારે એક ગ્રાફ જોવા મળે છે એકદમ સરળ. તો આ એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધે અને અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો હોવાને કારણે પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. નેક્સ્ટ આ જ રીતે કોઈ પણ આવર્તમાં જાશો અથવા આપણે બીજા આવર્તની ચર્ચા કરેલી છે. કદાચ ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત, સાતમો આવર્ત આમ ક્રમશઃ જાશો તો કેન્દ્રની અસરકારકતા વધતી જશે જેને આપણે કહીએ છીએ અસરકારક કેન્દ્રીય વીજભાર એ વધતી જશે અને પરિણામે કક્ષાઓ સંકોચાતી જશે. કક્ષાઓ સંકોચાશે એટલે પરિણામે કહી શકાય કે પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે. એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. નેક્સ્ટ નિષ્ક્રિય તત્વ નિયોન. નિયોનની કઈ ચર્ચા કરવાની નથી કારણ કે એકલ પરમાણુ છે. આમાં બે કેન્દ્ર વચ્ચેનું અંતર ન મળે. બરાબર. નિયોનની પરમાણુય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિય ત્રિજ્યા આવી એકેય ત્રિજ્યા ધ્યાનમાં લેવામાં આવતી નથી. એમાં વાન્ડર વાલ્સ ત્રિજ્યા ધ્યાનમાં લેવામાં આવે છે નિષ્ક્રિય ઉમદા તત્વો માટે. હવે નિયોન એટલે પરમાણુ ક્રમાંક 10. વળી પાછો પરમાણુ ક્રમાંક 11 એટલે સોડિયમ. લિથિયમની એક્ઝેક્ટ નીચે આવે સોડિયમ. પણ સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. તો વળી પાછા કેટલા એમ કહેશે કે 11 પ્રોટોન ને 11 ઇલેક્ટ્રોન. તો વળી પાછો અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો તો કક્ષાઓ સંકોચાશે. ના, ખોટી વાત છે. પરમાણુ ક્રમાંક 11 ને તમારે લખવું હોય તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનમાં 281 માં લખો છો. જો એમાં કેટલી કક્ષાની જરૂર પડતી હતી તો દરેકમાં બે કક્ષાની જરૂર પડતી હતી. કક્ષાનો આંક વધતો નથી. હવે શું થશે? સોડિયમ છે, સોડિયમ એમાં 3 કક્ષાની જરૂર પડે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. કક્ષાનો આંક વધ્યો. લિથિયમ સુધી જોશો તો લિથિયમમાં 2 જ કક્ષા હતી. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. જ્યારે સોડિયમમાં 3 કક્ષાની જરૂર પડે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. કેન્દ્રથી આ કક્ષાનો આંક વધ્યો. જો લિથિયમ કરતા સોડિયમમાં કક્ષાનો આંક વધ્યો. લિથિયમમાં 2 જ કક્ષા હતી, સોડિયમમાં 3 કક્ષા. કક્ષાનો આંક વધે તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર. ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર. તો વળી પાછી લિથિયમ કરતા સોડિયમની પરમાણુય ત્રિજ્યા વધુ છે. લિથિયમ કરતા સોડિયમની
પરમાણુ ત્રિજ્યા વધુ છે અને 186 pm જોવા મળે છે. 152 pm અને 186 pm. વળી પાછું એ જ થાય કે સોડિયમ કરતા મેગ્નેશિયમમાં જશો તો હવે ત્રણ ત્રણ કક્ષાની જરૂર પડશે. 282 284 285 286 287 આ બધામાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન આ બધામાં ત્રણ ત્રણ કક્ષાની જરૂર પડશે. ત્રણ ત્રણ કક્ષાની. બરાબર? તો હવે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો તો પરમાણુની ત્રિજ્યા ઘટશે. સોડિયમ કરતા મેગ્નેશિયમની ઓછી, મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ કરતા સિલિકોન, સિલિકોન કરતા ફોસ્ફરસ, ફોસ્ફરસ કરતા સલ્ફર અને સલ્ફર કરતા ક્લોરીનની પરમાણુની ત્રિજ્યા ઓછી છે. સોડિયમની મહત્તમ કોઈ પણ આવર્તમાં મહત્તમ ત્રિજ્યા આલ્કલી તત્વની હોય, કારણ કે નવી કક્ષાની શરૂઆત આલ્કલી તત્વથી થાય. જો ત્રીજી કક્ષાની શરૂઆત કરનાર તત્વ કયું? સોડિયમ. નવી કક્ષાની શરૂઆત આલ્કલી તત્વથી થાય. પછી એ જ કક્ષા ત્રણ કક્ષા જ રહેશે. છેક આર્ગો સુધી જાશો ત્યાં સુધી ત્રણ કક્ષા. સોડિયમમાં ત્રણ કક્ષા, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન ત્રણ કક્ષાની જરૂરિયાત પડી. વળી પાછું પોટેશિયમ આવે. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19, ઇલેક્ટ્રોન રચના લખવી હોય 2 8 8 કેટલી કક્ષાની જરૂર પડે છે? 4. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, ચોથી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. તો જોઈ શકાય છે કે અસરકારક કેન્દ્રીય વીજભારમાં ઘટાડો થાય. આમાં જેટલો કેન્દ્રીય વીજભારની અસરકારકતા હોય એના કરતા આમાં કેન્દ્રીય વીજભારની અસરકારકતા ઘટી જાય. એના કરતા આમાં અસરકારકતા ઘટી જાય એટલે ત્રિજ્યામાં વધારો થાય. 152 બરાબર 186. આની વધીને 231 pm હોય છે પોટેશિયમની. તો ફરીથી એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુની ત્રિજ્યા ઘટે. કોઈ પણ આવર્તમાં નવી કક્ષાની શરૂઆત કયું તત્વ કરે? આલ્કલી તત્વ. જો આ બીજી કક્ષાની શરૂઆત કેને કરી? લિથિયમ. પછી બીજી કક્ષા જ પેક થશે અને એ કક્ષા પૂર્ણ ક્યાં થાય? નિષ્ક્રિય તત્વમાં. ત્રીજી કક્ષાની શરૂઆત કેને કરી? સોડિયમ. ચોથી કક્ષાની શરૂઆત કોને કરી? પોટેશિયમ. તો નવી કક્ષાની શરૂઆત કરનાર તત્વ આલ્કલી તત્વ છે. તો આલ્કલી તત્વ છે એનું કદ સૌથી મોટું હોય જે તે આવર્તમાં. બીજા આવર્તમાં પરમાણુની ત્રિજ્યા ઘટી, ત્રીજા આવર્તમાં ઘટે, ચોથા આવર્તમાં ઘટે, પણ ચોથા આવર્તમાં મહત્તમ ત્રિજ્યા કયા તત્વની હોય? આલ્કલી તત્વની. કોઈ પણ આવર્તમાં. બીજો આવર્ત હોય તો લિથિયમની હોય, ત્રીજો આવર્ત હોય તો સોડિયમની મહત્તમ હોય, ચોથો આવર્ત હોય તો પોટેશિયમની મહત્તમ હોય. પણ જેમ આપણે આવર્તની વાત કરી એ જ રીતે હવે ઊભા સ્તંભને સમૂહ કહેવાય. આવર્તમાં કક્ષાનો અંક વધતો નથી એક જ આવર્તમાં. આ દરેકમાં બે બે કક્ષાની જરૂરિયાત થઈ. આ દરેકમાં ત્રણ ત્રણ કક્ષાની જરૂરિયાત છે. કક્ષાનો અંક વધતો નથી એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. હવે કક્ષાનો અંક વધે. જો લિથિયમમાં કેટલી કક્ષા? 2, સોડિયમમાં 3, પોટેશિયમમાં 4, બરાબર, રુબિડિયમમાં 5, સીઝિયમમાં 6. એટલે એક એક કક્ષા વધતી જાય. એક એક કક્ષા વધતી જાય તો કેન્દ્રની અસરકારકતા ઘટતી જાય. સિમ્પલ. ધારો કે લોચબક છે અને આ લોખંડ છે. એના વચ્ચે એક પડદો આવ્યો. આ વચ્ચેની કક્ષા જે પૂર્ણ ભરાયેલી છે ને આપણે પડદો કહીએ. એક કાગળનું લેયર આવ્યું. આમાં કેટલા કાગળના લેયર આવે છે વચ્ચે? 2. તો આ જે લોચબક છે એ લોચબકની લોખંડની ખીલી તરફની આકર્ષણની શક્તિ ઘટી જાય. આમાં કેટલા લેયર છે? 3, જેને શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય, શિલ્ડિંગ અસર. બરાબર? તો આ કેન્દ્રનો જે ધન વીજભાર છે એ કેન્દ્રના ધન વીજભારનું ઇલેક્ટ્રોન તરફનું આકર્ષણ બળ ઘટે અને પરિણામે કક્ષાઓ વિસ્તરણ પામે. તો લિથિયમ થી સોડિયમ થી પોટેશિયમ થી રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ તરફ જતા ક્રમશઃ પરમાણુની ત્રિજ્યામાં શું જોવા મળે છે? ઘટાડો કે વધારો? વધારો. કારણ કે કક્ષાનો અંક વધતો જશે. લિથિયમમાં 2 કક્ષા, સોડિયમમાં 3 કક્ષા, પોટેશિયમમાં 4 કક્ષા,
રૂબિડિયમમાં 5 કક્ષા, સીઝિયમમાં 6 કક્ષા. એટલે ક્રમશઃ પોટેશિયમની પરમાણ્વીય ત્રિજ્યા 231 pm છે. નેક્સ્ટ રૂબિડિયમની પરમાણ્વીય ત્રિજ્યા, રૂબિડિયમમાં ટોટલ 5 કક્ષાની જરૂર પડે, જેમાં તમને ખ્યાલ છે 2 8 8 18 અને ટોટલનો પરમાણુ ક્રમાંક 37 છે. બરાબર છે. પોટેશિયમનો જે 19 છે એમ રૂબિડિયમનો પરમાણ્વીય ક્રમાંક 37 છે. ટોટલ 5 કક્ષાની જરૂરિયાત પડે છે. એટલે રૂબિડિયમ જે છે એની પરમાણ્વીય ત્રિજ્યા, જે પોટેશિયમની પરમાણ્વીય ત્રિજ્યા 231 pm છે, એમ રૂબિડિયમની પરમાણ્વીય ત્રિજ્યા 244 pm છે. 244 pm. અને છેલ્લે આવે સીઝિયમ 2 8 8 18 ને રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક, સીઝિયમનો પરમાણુ ક્રમાંક છે 55. 6 કક્ષાની જરૂર પડે. કક્ષાનો આંક વધે તો કેન્દ્રની અસરકારકતા ઘટે, Z ઇફેક્ટિવ ઘટે. જો આવર્તમાં Z ઇફેક્ટિવ વધતો હતો એટલે પરમાણુ ત્રિજ્યા ઘટતી હતી. સમૂહમાં Z ઇફેક્ટિવ ઘટે છે તો પરમાણુય ત્રિજ્યા વધે છે. જેમ રૂબિડિયમની પરમાણુ ત્રિજ્યા 244 pm છે, એમ સીઝિયમની પરમાણુ ત્રિજ્યા 262 pm જેટલી જોવા મળે છે. 262 pm. તો એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, પરમાણુ ત્રિજ્યા ઘટે. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે અને પરિણામે પરમાણુય ત્રિજ્યા વધે. તો આપણે એ આવર્ત, જેને આપણે કહીએ છીએ બીજો આવર્ત, અને પહેલો સમૂહ એટલે કે આલ્કલી સમૂહની વાત કરીએ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, આના તરફ જશો તો આ પ્રકારની આપણી એ વર્તણૂક જોવા મળે છે, જેને કદાચ ગ્રાફમાં વ્યક્ત કરવું હોય તો ગ્રાફમાં વ્યક્ત કરી શકાય. જોઈએ આપણે ગ્રાફ કઈ પ્રકારે જોવા મળે છે. એકદમ સરળ ગ્રાફમાં આપણે સહેજ દર્શાવીએ તો ગ્રાફમાં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવવામાં આવે છે. એકદમ સરળ. આ પરમાણુય ત્રિજ્યા છે, આ પરમાણુય ત્રિજ્યા, આ પરમાણુ ક્રમાંક છે. બરાબર, પરમાણુ ક્રમાંક છે. પરમાણુ ક્રમાંકમાં આપણે જનરલી 3 માંથી 11 19 37 ને 55 એટલે 10 10 ના કેમ્પમાં રાખી 10 20 30 40 50 10 છે, 20 છે, 30 40 અને 50. નેક્સ્ટ પરમાણુય ત્રિજ્યા, એ પરમાણુય ત્રિજ્યા દર્શાવવાની છે. પણ પરમાણુય ત્રિજ્યા તમે જોઈ શકો છો કે 152 pm થી લઈને 262 pm છે. 152 એટલે 150. બરાબર, 150. નેક્સ્ટ 140 રાખીએ, 140 160 180 200 220 240. ત્રણ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની 152, ત્રણ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની 152 અહીં આવશે નિયર ભાવ. બરાબર, આ રીતે આવશે 3 ની 152. 11 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની 186, 11 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની 186 લઈ આવશે. નેક્સ્ટ 19 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની 19 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની 231 લઈ આવશે. નેક્સ્ટ 55 પરમાણુ ક્રમાંક 37 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની 37 પરમાણુ ક્રમાંક ધરાવતા 30 35 ને 37 લઈ આવશે 244. આ 244 વધારો થશે, પણ પહેલા શરૂઆતમાં જેવો વધારો છે અહીંયા અંતમાં વધારો થશે નહીં. પછી 55 છે 262, 55 એટલે અહીંયા 50 ને 5 55 262. આ પ્રકારે ગ્રાફ જોવા મળે છે. તો જોઈ શકાય છે આવો ગ્રાફ છે નિયર અબાઉટ. બરાબર, તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુની ત્રિજ્યા ઘટે અને સમૂહમાં
ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. નેક્સ્ટ આના પછીનો મુદ્દો ટોપિક્સ આવે છે આયનીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યા એટલે શું છે એ આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું, પણ એ તરફ જતા પહેલા વ્યાખ્યા સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્રીય પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરના સરેરાશ અડધા મૂલ્યને પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.